નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તર ગુજરાતનું ફેમસ એવું વલસાડનું ઉંબાડિયાની રેસીપી. આ છે એક ટ્રેડિશનલ ડિશ છે અને આને ઘરે આસાનીથી કેવી રીતે બનાવવું, ઘરની વસ્તુમાંથી કેવી રીતે બનાવવું એ હું આજે બતાવીશ. ખૂબ જ ટેસ્ટી એવું આ ફૂડ બને છે, તેલ વગરનું, અને ખૂબ જ હેલ્ધી એવું આ ડિશ છે. એના માટે આપણે એક પેસ્ટ બનાવવાની છે. એનામાં કોથમીર, લીલું લસણ અને આદુ, લસણ અને લીલી હળદર, મરચાં આ બધી વસ્તુની જરૂર પડે એમ હોય છે. તો ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ સરખી રીતે સાફ કરી કટ કરી લીધી છે અને રેડી કરી દીધી છે. હવે આની બધાની આપણે પેસ્ટ બનાવી લઈશું. તો સૌથી પહેલાં મિક્સર જારની અંદર આપણે અડધો વાટકો શિંગદાણા લઈશું, એને શેકી અને એનો આપણે એકદમ ફાઇન નહીં પણ આવો પાવડર બનાવી લઈશું. આને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું. મારી પાસે મિક્સર જાર નાનું છે એટલે 2 થી 3 ટુકડા લીલી હળદરના, 2 થી 3 ઇંચ જેટલો આદુનો ટુકડો, એક મોટો ગાંઠિયો આપણે લસણની કળી લઈ આપણે આ ત્રણેયની પેસ્ટ બનાવી લઈશું. તો આવી અધકચરી એવી પેસ્ટ બનાવવાની છે. હવે એ જ મિક્સર જારની અંદર 7 થી 8 લીલા મરચાં, અડધો વાટકો લીલું લસણ અને 1.5 વાટકા જેટલી આપણે કોથમીર સરસ એવી ધોઈ આવી રીતે મોટી મોટી કટ કરી ભેગી કરી દઈશું. અને આપણે આવું જે આખું મીઠું આવે છે એ એડ કરવાનું છે. તો 2 ચમચી આપણે મીઠું એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે શાકભાજીના ભાગનું મીઠું પણ આ પેસ્ટની અંદર એડ કરી દઈશું. 1 ચમચું આપણે આખું જીરું એડ કરી દઈશું અને એક મોટી સાઈઝનું લીંબુ લઈ એનો આપણે લીંબુનો રસ નીચવી દઈશું. ઢાંકણ બંધ કરી આની અધકચરી એવી પેસ્ટ બનાવી લઈશું. મિક્સર જાર થોડુંક નાનું હતું એટલે કોથમીર જે વધેલી હતી એ હવે એડ કરી ફરીથી આપણે મિક્સ કરી દઈશું. જો તમારી પાસે મોટું મિક્સર જાર હોય તો બધી વસ્તુ એકસાથે નાખી અને પેસ્ટ કરી લેવાની. તો ફ્રેન્ડ્સ, હવે બધી તૈયારીઓ રેડી થઈ ગઈ છે. હવે આની આપણે શાકભાજીમાં મિક્સ કરવાની ચટણી બનાવી લઈશું. એક વાસણની અંદર જે આપણે હળદર, આદુ અને લસણની પેસ્ટ કરી હતી એ, મરચાં, લીલા લસણ અને કોથમીરની પેસ્ટ એડ કરી દઈશું. 1 વાટકો આપણે શિંગદાણાનો પાવડર એડ કરી દઈશું. 2 થી 3 ચમચી આપણે તલ એડ કરી દઈશું. 1 ચમચી અજમા એડ કરી દઈશું. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે જે નોર્મલ મીઠું આવે છે એ એડ કરી દઈશું. થોડુંક જ એડ કરવાનું, આપણે લસણની પેસ્ટમાં એડ કર્યું છે. અને 2 ચમચી જેટલું આપણે શીંગ તેલ એડ કરી દઈશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું અને સરસ એવી આપણે શાકભાજીને કોટિંગ થાય એવી આવી ઘટ એવી આપણે પેસ્ટ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવી શાકભાજીની કોટિંગ કરવા માટેની ચટણી બની ગઈ છે. ફ્રેન્ડ્સ, ઉંબાડિયામાં વપરાતા શાકભાજી લઈ લઈશું. સ્વીટ પોટેટો છે, આવી રીતે લસણના ગાંઠિયાનું ઉપરનું લેયર્સ કાઢી રેડી કરી દીધા છે. અને આ જે નાના નાના 5 બટેટા લીધા છે, 2 કટકા આપણે સ્વીટ કોર્નના લઈ લીધા છે, જે લીલી મકાઈ આવે એ લીધી છે, અને રતાળું લીધું છે. આવી રીતે જે સુરતી પાપડી આવે છે એ લઈ લેવાની. બંને બાજુના આપણે એન્ડ છે એ કાઢી નાખવાના અને આ પાપડીને આપણે રેડી કરી દઈશું. સુરતી પાપડીની સાથે તમે મોટી જે વાલોળ આવે છે એ પણ લઈ શકો છો. રતાળુના આવી રીતે મોટા મોટા કટકા કરી દઈશું. શક્કરિયાને આવી રીતે શક્કરીમાં કટ કરી દઈશું. લસણના ગાંઠિયા રેડી છે. સ્વીટ કોર્નને આપણે 2 ભાગ કરી અને નાના એવા 2 ઇંચના કટ થાય એવી રીતે કટ કરી દઈશું. બટેટાને આવી રીતે ક્રોસ કટ કરી એની અંદર ફિલિંગ ભરી શકાય એવી રીતે કટ કરી દઈશું. આપણે 5 નાના બટેટા આવે એ લીધા છે. જો નાના બટેટા ના હોય તો મોટા બટેટાને આવી રીતે રતાળુના કટ કર્યા એવી રીતે કટ કરી લેવાના. હવે આપણે જે શીંગ અને લીલો મસાલો બનાવ્યો હતો એ મસાલો આપણે બટેટાની અંદર ફિલ કરી દઈશું. સરખી રીતે બધી બાજુ અંદર સરખી રીતે ફિલિંગ જતું રહે એવી રીતે 1 બાય 1 આપણે બધા જ બટેટાનું ફિલિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલી જેવી રીતે ઉત્તર ગુજરાતમાં ઉંબાડિયું બને છે એવી જ રીતે આપણે બનાવીએ છીએ. બટેટા સરસ રીતે ભરાઈ ગયા છે. હવે મસાલામાંથી અડધો ભાગ આપણે સાઈડમાં કાઢી નાખશું અને અડધા ભાગની અંદર આપણે મકાઈ, લસણ, શક્કરિયા અને રતાળું જે આપણે કટ કરીને રેડી કરીને રાખ્યા છે એ બધું જ શાકભાજી આપણે એડ કરી દઈશું અને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. અને બધા જ શાકભાજીની ઉપર સરખું એવું મસાલાનું કોટિંગ લાગી જાય એવી રીતે મિક્સ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે. બધા જ શાકભાજી ઉપર સરસ એવો મસાલો ચડી ગયો છે.
હવે આપણે આને એક ડીશની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને અડધી ભાગની અંદર આપણે જે વાલોળ રેડી રાખી હતી, સુરતી પાપડી કહેવાય, એ રેડી રાખી હતી એ એડ કરી અને બધો જ મસાલો આપણે પાપડીની અંદર એડ કરી દઈશું. અને આ જ પાપડીની અંદર તમે તુવેરના દાણા એડ કરી શકો છો. સરખી રીતે પાપડીની ઉપર જ પણ કોટિંગ લાગી ગયું છે. હવે આ મસાલો શાકભાજી છે એ રેડી છે. હવે આપણે આને કેવી રીતે ચડાવવું, માટલાની અંદર આ કૂક થતું હોય છે તો માટલાની અંદર કેવી રીતે ભરવું એ હું બતાવીશ. તો તમારી પાસે કોઈ પણ જાતનું માટલું હોય એ લઈ લેવાનું. મારી પાસે આવું પોળું વાસણ છે, જે માટીનું વાસણ છે એ લીધું છે. નીચે રાખવા માટે મેં આવી રીતે કોબીના પાન લીધા છે. ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલી માટલામાં જે ઉંબડિયાની ભાજી આવે છે એ નખાતી હોય છે, પણ શહેરમાં રહેતા કે વિદેશમાં રહેતા લોકો માટે એ પોસિબલ નથી. એટલે ઘરે બનાવતી વખતે આપણે કોબીના પાન કે ફુદીનો તમે રાખી શકો છો. કોબીના પાનને આવી રીતે ફરતી બાજુ લેયર્સ કરી દઈશું એટલે શાકભાજી છે એ નીચે ચોટે નહીં. નીચે આપણે સૌથી પહેલાં બટેટાનું લેયર્સ કરી દઈશું. એની ઉપર સ્વીટ કોર્ન, રતાળું, શક્કરિયા એ બધું મૂકી દઈશું. લસણના ગાંઠિયાને આવી રીતે આખા જ મૂકી દેવાના છે. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. વાલોળની અંદર અડધો વાટકો જેટલા તુવેરના દાણા એડ કરી સરખી રીતે મિક્સ કરી એને પણ માટલાની અંદર સૌથી ઉપર એનું લેયર્સ કરી લઈશું. હવે સરસ એવી જે આપણે ઉંબાડિયાની ટ્રેડિશનલ જેવી ફ્લેવર લાવવા માટે ફુદીનાના આવી રીતે આખા ડાળખા સાથે જ લઈ લેવાના. ઉપરથી એનું લેયર્સ કરી કવર કરી દઈશું. ઉપરથી એક કોબીના પાનનું પણ લેયર્સ કરી દઈશું અને જે આપણે શાકભાજી છે માટલાની અંદર રાખ્યા છે એ બધું કવર કરી દઈશું. ઉપર ડીશ ઢાંકી, કોઈ પણ જે માટલાનું ઢાંકણ હોય એ ઢાંકી આવી રીતે લોટથી આપણે પેક કરી દઈશું એટલે અંદરની વરાળ છે એ બહાર ના આવે. તો ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલી આ ઉંબાડિયું છે એ લાકડામાં, છાણામાં કે ભઠ્ઠામાં બનતું હોય છે, પણ ઘરે પોસિબલ નથી. એટલે ગેસ ઉપર આવી રીતે લોઢી રાખી દેવાની. ગેસની ફ્લેમ 5 થી 10 મિનિટ ફાસ્ટ રાખવાની. એની ઉપર આપણે માટલું રાખી અને 45 થી 55 મિનિટ સુધી આપણે ધીમા ગેસે આને કૂક થવા દઈશું. 5 મિનિટ ફાસ્ટ ગેસ રાખવાનો, પછી ધીમો કરી દેવાનો અને જરૂર પડે તો 1 થી સવા કલાક જેટલું આપણે આને ઉંબાડિયાને ચડવા દઈશું. 1 કલાક પછી આપણે ચેક કરી લઈએ કે સરખી રીતે શાકભાજી અંદર ચડી ગયા છે કે નહીં. એટલે આવી રીતે ફરતી બાજુથી લોટ કાઢી ધ્યાન રાખી ડીશને લઈ લેવાની. અંદરથી વરાળ છે એ બહાર આવશે. ઉપરથી આપણે કોબીના પત્તા, ફુદીનાના પાન એ લઈ લઈશું અને ચેક કરી લઈએ કે ચડી ગયું છે કે નહીં. સરસ એવું ઉંબાડિયું છે એ હવે ચડી ગયું છે. થોડુંક એવું પાણી છૂટ્યું છે જે કોબીના પાન રાખ્યા છે એનાથી, અને એના લીધે જ બધા શાકભાજી છે એ સરસ રીતે ચડી ગયા છે. એક વાસણની અંદર આવી રીતે ઊંધું માટલું કરીને જ આપણે બધું શાકભાજી બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ટ્રેડિશનલ રીતે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી રહી છે અને સરસ ટેસ્ટી એવું, ખૂબ જ હેલ્ધી એવું આ ટ્રેડિશનલ ડીશ છે એ બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી ઉંબાડિયાની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. એકદમ પરફેક્ટ એવું જે સુરત અને વલસાડમાં મળે છે એવી રીતે જ બન્યું છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.